નાખશું ટમેટા હવે. કેવું સરસ મજાનું બની જાય જો સેવ ટમેટા. તો 3 રોટલા તો ઘડી નાખ્યા. જય માતાજી બધાને, કેમ છો બધાય મજામાં? તો આજે જો આપણે બનાવવાનું છે દેશી ટમેટાનું શાક. સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. દેશી ટમેટા છે, જો આ વાડીમાં આવા ટમેટા મળી જાય છે, જો કે સિટીમાં આવા ન મળે, કે વાડીમાં જ આવા થાય છે. તો જો આપણે સેવ ટમેટાનું શાક કરવાનું છે અને એકદમ દેશી ટમેટા છે. તો સેવ ટમેટાનું શાક કેવી રીતે બને છે, દેશી સેવ ટમેટાનું શાક, તમે વિડીયો પૂરો જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ સેવ ટમેટાનું શાક બનાવવાનું. હાલો તો હવે આપણે ટમેટાનું કટિંગ કરી નાખશું. દેશી ટમેટાનું શાક બહુ સરસ થાય છે, ખાટું મીઠું. તો જો મિત્રો અહીંયા દેશી ટમેટાનું કટિંગ થઈ રહ્યું છે. દેશી ટમેટા એકદમ ઝીણા ઝીણા આવે પણ બહુ મસ્ત શાક બને, ખટુમરો. ખાવાની બહુ મજા આવે. આપણે ટમેટા કટિંગ થઈ ગયા છે, તો હવે આપણે ડુંગળી મોણ નાખશું. હા, તો ડુંગળી મોળી ગઈ છે, તો આપણે એમાં આદુ ખમણી નાખશું. આદુ પણ મોળી નાખશું આપણે. જો તો બધું મળી ગયું છે. હવે આપણે બનાવી નાખીએ હવે સેવ ટમેટાનું શાક મસ્તીનું. તો જો બધું કટિંગ થઈ ગયું છે, આ ટમેટાનું અને કોથમરી અને આદુ અને ડુંગળી. તો જો આ બધું કટિંગ થઈ ગયું છે સરસ મજાનું. ચૂલો થઈ ગયો છે, તો હવે આપણે મૂકી દઈશું તવી. તો તવીને જો હેઠે પાખો કર્યો છે, તો કાળી ન બગડે. એ નાખી દઈશું આપણે તેલ. તો આપણે તેલ આવી ગયું છે, હવે તો નાખી દઈએ રાઈ એમાં. રાઈ કકડી ગઈ છે, તો આપણે નાખી દઈશું મીઠો ડુંગળી. તો આ ડુંગળી ને આદુ છે એ પહેલાં નાખી દઈશું આપણે. તો ટમેટા હવે આપણે નાખી દઈશું મીઠું. ધાણા જીરું, હળદર, તમે જોઈ શકો છો આપણા ટમેટા મસ્તીના સડી ગયા છે. મસ્તીના ટમેટા સડી ગયા છે આપણા. તો હવે એમાં નાખી દઈશું આપણે મરચું.
તો મસ્તીનું થઈ ગયું છે હવે. તો આપણે એમાં હવે પાણી નાખી દઈશું. જો તો હવે આપણું આ ઉકળી ગયું છે. ઉકળી જાય પછી સેવ નાખવાની એટલે આમ મસ્તીનું થાય. તો આપણે નાખી દઈશું સેવ. નાખી દઈશું સેવ. જોઈ શકો છો કેટલું મસ્ત આમ પાણીમાં મોઢામાં પાણી આવી જાય એવું શાક બન્યું છે. વાહ, સેવ ટમેટાનું શાક હે. જો કેવું સરસ મજાનું સેવ ટમેટાનું શાક બન્યું છે. એકદમ દેશી ટમેટાનું હે એ રીતે. તો બહુ સરસ મજાનું શાક આમ જોયામાં જ લાગે છે. ખાવાની મજા આવે છે. સેવ ટમેટાનું શાક ભાવે? બહુ ભાવે એમ? તું ખાસ ને? ઉતારી લઈએ આપણે સેવ ટમેટાનું શાક. હવે જો સેવ ટમેટાનું શાક થઈ ગયું છે અને હવે ઉતારી રહી છે. સેવ ટમેટાનું શાક કેવું સરસ મજાનું બની ગયું છે. આમ જો એકદમ ચકાચક. વાવ. તો હવે આપણે મૂકી દઈશું તાવડી. તો રોટલા કરવાના છે એટલે તાવડી મૂકી દીધી છે ચૂલે. કારણ કે સેવ ટમેટા અને રોટલાનું શાક મજા આવશે ખાવાની. સેવ ટમેટાનું શાક ને રોટલા આવે મજા ખાવાની બહુ. વાહ, એ કેવું સરસ મજાનું બની જાય. જો સેવ ટમેટાનું ટમેટાનું શાક થઈ ગયું છે. આવું જો આવું થઈ ગયું છે. હાલો બધા ખાવા. બધા ખાવા હાલો. તો જો જેનું બેન કહે છે કે સેવ ટમેટાનું શાક થઈ ગયું છે, હાલો બધા ખાવા. કેવું મસ્તીનું થઈ ગયું છે શાક. કા જેનું તો મસ્ત થઈ ગયું છે. મસ્તીનું શાક થઈ ગયું છે ને? તને ભાવે ને શાક? હે એમ? બહુ ભાઈ બહુ ભાવે. બહુ ભાવે. હાઈ ખપાની નહીં ગઈ. આઈ તો જો અમારે જેનું બેન કોથમરી નાખે છે એને બહુ શોખ છે રાંધવાનો. કા પછી તારે શીખવાનું છે ને રાંધતા? હે હું નાખે છો તું? ખપાની કોથમરી એમ? બધી નહીં દે હું દવા. તો જો આ જેનું બેને કોથમરી નાખી દીધી છે. ભલે ને બસ હવે લઈ નાખો જેનું બેન. જો જેનું બેનને કેવું આવડે છે. એવું થઈ ગયું. થઈ ગયું ને હવે? તૈયાર. વાહ, બહુ સરસ થઈ ગયું. લ્યો ચાલો તો હવે આપણે કરી નાખી રોટલા. શાક તો બનાવી નાખી છે, રોટલા કરી નાખવી. જેનું હું લઈને આવ્યું તું બતાવી તો? હે એ વળી કેવા જાંબુડા એમ કરતો? આવા એ જાંબુડા કહેવાય. હે લે આ લે આ જો તો હલાય તો. જો મિત્રો આ કાંઈક જાંબુડા લઈને આવી છે. આ વળી કેવા જાંબુડા? ઈ તો શું છે?
જામુડા બહુ મજા આવે ખાવાની કેવા લાગે મસ્તી ના લાગે હે ગયા હોય કે તુરા ગયા હોય જો કાંક જામુડા લાવી છે કાંક વિલાયતી જામુડા છે આ એમ ને જમરૂક જેવા છે એમ થઈ ગયો છે આપણો રોટલો એક જો એક રોટલો કમ્પ્લીટ ચડી ગયો છે કેવો સરસ મજાનો એકદમ ગોળ ગોળ બીજો રોટલો આગળ નાખશે તાવડીમાં જો મિત્રો આ જાંબુડા છે અને વિદેશી જાંબુડા કહેવાય છે તો આ જાંબુડા કોને કોને ખાધેલા છે એ તમે કમેન્ટમાં કહેજો જાંબુડા ખાવામાં બહુ મસ્તીના લાગે છે આમ ગયાને પાકે પછી બહુ સરસ લાગે છે અત્યારે તો આ કાસા છે પાકે ને એટલે આનો રંગ છે લાલ કલરનો થઈ જાય છે એટલે મસ્ત લાગે હવે હજી કાચું છે જો આ બાજુ છે એ લાલ થઈ જાય છે આખો જાંબુડો તો આવી રીતના છે આવો થઈ જાય અહીંયા તો હું ખાસ કેવો લાગે અત્યારે સારા જ લાગે ગળ્યા લાગે પૂરા ન લાગે પણ પાકી જાય ને તો વધારે આમ ગળ્યા લાગે પાકી જાય પછી વધારે ખાવાની મજા આવે એમ ને વધારે ગયા લાગે પાકી જાય પછી વધારે ખાવાની મજા આવે મને તો આ જાંબુડા બહુ ભાવે છે કોને કોને આ જાંબુડા ખાધેલા છે અને કોને કોને ભાવે છે એ કમેન્ટમાં જરૂર કહેજો બધાય તો 3 રોટલા તો ઘડી નાખ્યા છે કમ્પ્લીટ અને હવે ચોથો છેલ્લો રોટલો હવે થઈ રહ્યો છે તો જો એ રોટલા કમ્પ્લીટ થઈ ગયા છે સરસ મજાના જો 4 રોટલા બનાવી નાખ્યા છે રોટલા બની ગયા છે તેને આ જો શાક બની ગયું છે મસ્તીનું હવે જો કેવું સરસ મજાનું આ સેવ ટમેટાનું શાક બની ગયું છે જોઈને જ મોઢામાં પાણી આવે કેવું મસ્તીનું એકદમ આ હોટલ કરતાં પણ આમ સરસ મજાનું દેશી સેવ ટમેટાનું શાક હે હોટલ કરતાં પણ સારું શાક બની છે ને આ જો બનાવી નાખ્યા છે રોટલા પણ કમ્પ્લીટ થઈ ગયા છે શાક ને રોટલા બની ગયા છે તો હવે આપણે કરી લેવી રોંઢો કરી લેવી બપોરનો રોંઢો કહેવાય એટલે રોંઢો કરી લેવી તો હવે ધાણા ભરી લઈશું હવે તો જો મિત્રો કેવા સરસ મજાના અહીંયા ભાણા ભરાઈ ગયા છે આ સેવ ટમેટાનું દેશી સેવ ટમેટાનું શાક અને અહીંયા છાશ તો જો મિત્રો કેવું સરસ મજાનું સેવ ટમેટાનું શાક કર્યું છે એકદમ દેશી સેવ ટમેટાનું શાક તમે જુઓ તો બહુ સરસ મજાનું શાક બન્યું છે આમ તમે જોઈને આમ ખાવાનું મન થઈ જાય એવું મસ્તનું શાક બન્યું છે મિત્રો તો આપણે ટેસ્ટ કરીશું કે નીલમે શાક કેવું બનાવ્યું છે આમ જોયામાં તો સારું છે એટલે લગભગ તો સારું જ હશે કારણ કે દેશી સેવ ટમેટાનું શાક બહુ મસ્ત બને અને ખાવાની પણ બહુ મજા આવે તો આપણે ટેસ્ટ કરીશું કે શાક કેવું બન્યું છે બરોબર વાહ બહુ મસ્તનું શાક બન્યું છે મિત્રો સેવ ટમેટાનું એકદમ બહુ મજા આવી જાય એવું હોટલ કરતાં પણ સારું શાક બન્યું છે સેવ ટમેટાનું એકદમ મસ્તીનું તો મિત્રો તમે પણ ઘરે ટ્રાય કરજો અને બનાવજો દેશી સેવ ટમેટાનું શાક બહુ જ મજા આવશે ખાવાની તો જેનો બેન ટેસ્ટ કરે છે શાક કેવું બન્યું છે એમ હા મસ્ત બન્યું એમ સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો કે હા અમારી ચેનલને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય